અશોકજી હા બોલો. પરેશજી ના હગાન તો ખબર કાઢવા લઈ આપણે બરોબર. આ છોકરાને તો 10 રૂપિયા તો ના લે બરોબર. રાયચંદજી એવું નતું. લેટવા લાગે હે રે એટલે અશોકજી જોયું તું ઓર હવારું હતું બહુ. એટલે અશોકજી રાયચંદજી એવું નતું, એમના ડોસી નતો એટલે ઘેર પર રોટલો જ બીજો આલે ને એટલે કપડો પડી કરીને આલે આ આપણે. ડોસી હોય તો તમને ભરપેટ ખવડાવ યાર. એવો માણસ નહીં પાહે યાર, લેટવા નહીં પાય રે. લેટવા હા મને ખબર આ છોકરાને 10 રૂપિયા નહીં આલે. એટલે પણ કાકા મારે પાપડ ખાવા તું એ બરાબર તું એ આબરૂ કાઢે શું ઘરની આપણા આ અશોકજી ને રાયચંદજી જોડે ખબર નહીં પડતી. પાપડ કર્યો ઘેર જઈને તને બધું કરો હે લે સોળી હે ને તને તું પડે કો લઈ આલું કોક મને કહું ના લેવું. તો ભૂખું થયું ખવડાવવું પડે ને. એ છોડીને તો હું ખવડાવી દઉં પિયા આગળ હોટલમાં. હા પહેલા દિન તો કહો તો ગાડી તો કાઢે આપણે હવે. ગાડીમાં જઈએ હવે, બીજું શું કરીએ તારે? ગાડીમાં જઈએ હવે ઘેર, હવે ઘર ભેગા થઈ ગયા ને. જવા દે હાલો આપણી ગાડી. આ તો હવે બેહી જાઓ તો કાંઈ આપણને કહું ખવડાવી નહીં કંકોળો રહાવાળો. એવું કરી દો. યાર એવું નહીં રાયચંદજી યાર. એ લોલીપોપ એટલે લોલીપોપ વાળી બેહને ન કર થાક મિલે એમને. બાબેલી કરતું બેહીએ. બેહો તોરા આગળ તો. અશોકજી રહો. યાર રાયચંદજી ચમ હો લે અશોકજી બે તમે તો હો જ કરો. અમારી વાતમાં હશે. યાર તમે મોના ના મોના પેલો કંકુરન શાકમાં રહો હતો એટલે હ કરો લાગે. મારી આબરૂ કાઢનારા ત્યાં ગામમાં જઈને અમને શું કેવું મારે મહેમાને કરી છે એવું મારી આબરૂ કાઢી મહેમાને તો. એ કાકા મારે દાબેલી ખાવી હે. ત્યાં બંગરના ઘેર જઈને બધું ખવડાવશું તાર જે ખાવું હોય દાબેલી બાબેલી બધું. જા ચૂપચાપ. ભૂખ લાગી હે. ભૂખ લાગી મારી બધા. અશોકજી હા અરે ચમ અસસ કરે મારે તો હગાની આબરૂ કાઢી મારી એ કાઢી હગાય તો. મારા હગાની ગાડી હે. આ મારા હગાની ગાડી પર એ ઊભું રાખો ભૈલાલજી ઊભું રાખો. અરે છે એ જ છે લાગે. ઊભું રાખો. હગા હે મારા. ને રાયચંદજી અમને તો જોન તો હગો જ હે બધે. લે હેડો મળીએ જ ખરા હગા કુણા ત્યાં જોઈએ હેડો આપણે. તને જતાઈએ આપણે મળતા આઈએ બીજું શું રોમ રોમ કરતા આઈએ. એ છોકરા તું બેહાન બેઠ. તો દિયા હગા એક હગાન તો જ હતા. તે રહાવાળું શાક હતું. લે આ હગા એવું નતું. એ હગાના ડોસી મોદી હતી બરોબર. તે પેલા હગા જાતે રહો હતી. હવે જેવું એવું ખાવું તો ફરક નહીં. અશોકજી હા શું કરીએ કે અશોકજી એટલે આ રહાવાળું શાક જોઈને તો એ હગા હારે તો હસ હસ જ કરે યાર. એ એવું ના કરાય યાર તમારા હી. અમે કઈ બાજુ હેડે તમે? તમે કઈ બાજુ ઉપડ્યા? ત્યાં મહેમાન છોકરાને 10 રૂપિયા ને અડધા ભૂસા કાઢે અમને તો. એ આ હગા પણ પેલા ડોસી બીમાર હતા શું કરે હગાની. જઈએ છીએ નાસ્તો કરવા આવું જ હેડો તમારે. અમે આવીએ. હા આવો. હા હેડો તને આવો પાછળ હા પરેશજી બોલો રાયચંદજી. હા અશોકજી તો હગાને હંગાત લે હે તમારું પૈસાનું કોણી કરશે રે હો. હવે આ પૈસાનું કોણ કરશે પણ અમને તો યા, મારા શું વાત હગા કરો? જોડે એમના શું હગા વાત જોડે કરો? આ કશું નહીં હેડો. હેડો હગા જોડેમાં તો આપણું કાઢી રાયચંદજી. એટલે હકરું બે ને ત્યાં કેવું છે હારી? ત્યાં એ અશોકજી એ છોકરું કહેવાય યાર. શું ગુડો તમે. હકરું બે હું જોઈએ એટલે એ તો ને. બેસે શાંતિ છોકરા રાખો. મોકરા ચો લાવવાની જરૂર એટલે હતી છોકરો તો જોઈએ એક ગોડા આદો. જેવો હોય યાર આરો તમારે. એટલે ગોડા જેવો જોઈ ને ડાયો અમારો છોકરો યાર. લાવવાનો જ ના હોય. ડાયો છોકરો મારો યાર. છોકરો ડાયો મારો. કાકા દાબેલી. ને દાબેલી વાળી બંધ થાય ને દાબેલી કરી દો ચાલો. કાકા તું ચાનો દાબેલી ખવડાવજો આગળ ની દાબેલી. દાબેલી ખવડાય ને ભૂખ ખવડાવજો લાગી આગળ હોટલ આવે ઈ ખવડાવતા ને દાબેલી હો. ને અશોકજી આ છોકરો ચાનો દાબેલી કરે ને મારા હગા એક નવી દુકાન ખોલી હે મસ્ત. એ આપણે પેલું ચામાં બિસ્કુટ નતા ખાતા. જો બેઠ ને પેન પેલા બોલા મને સમજાવ. પેલું આપણે ચામાં બિસ્કુટ નતા ખાતા. ઓહો એવું કોક કાપીને ક્રીમ લગાવવાનું મારું જબરું લાગે છે તો. હારું યાર રાયચંદજી ના લઈ જાય અને આરે નગર ઈ બધું તોડામ ફોડ કરશે યાર. અને યાર હારું તમે હેડો ના યાર. ના લે રાયચંદજી આરે નહીં ચોકડી નહીં આવતી.
લે પણ એટલે આ જીએ પણ અરે મારું સીધો લઈ લ્યો મારે હગા અરે સીધો નહીં રે. ખાવાનું તમે કદી ખાધું નહીં હોય અરે ડોહા. આ નહીં મારે ખાધું હવે વાલાજી, મારે તો કોઈ ખાવું નહીં, પણ છોકરો મારો સીધો નહીં રે, બધું ફોરામ ફોર કરશે તો લે આ તું બે નહીં યાર ફોરામ. એ છોકરા તાર દાબેલી ખાવાની હે ને તો આગળ ભોઈન ચોકડી હે માર હગાની દુકાન. એ લઈ જાઉં હું. એ મરાય નહીં યાર છોકરો મરાય નહીં યાર ભૂડો, તમે તમારા છોકરામાં હાથ મારો હાલો કે યાર. દાબેલી નહીં ખવડાવતો. લે ખવડાવ દાબેલી બે. મારે હગા પાછળ જ ખબર એ બધું જબરું જબરું બનાવે યાર. લે આ હમણાં જ રાઈટ. નવી દુકાન ખોલી હે. રાયચંદજી વાત તમારી સાચી, પણ યાર પૈસા બહુ થાય યાર. લે મારા હગા હાઈ યાર. લે તમારા હગા હગા પણ- નહીં રહાવાળું લે ખવડાવવાનું. આ પૈસા લાવવા પડે કે નહીં યાર. એટલે તમે તો ભૂડો રહાવાળા શાકના વાહે થઈ ગયા. એ તમે બનાવે તમે જોતા રહી એટલે જાઓ. પણ શું કરે રહાવાળું શાક ખાધી જ ખાધી, અમારા ગામમાં જઈને કોઈ કહેતા નહીં, મારી આબરૂ ના યાર, નહીં કરતા. કહીએ નહીં કહીએ. હવે અશોકજી કોઈ કહેતા નહીં યાર, તમે તો કહેવા પાહા ના કરો. અમે તમારા પેટમાં વાત રહેતી ચાડો એરા બહુ કરો તમે યાર. પેલા હાગાને કહી દીધું તમે તો તમારા. કંકોડા નાવરા જેવો તરતો તમે. એટલે આ તરો તો ખરો જ નહીં યાર, અમારે આવડે એવું બને પેલા હાગાએ શાક શું કરે. યાર, તમે તો જોડે જઈને હગાને આબરૂ કાઢે એવું કરો. એટલે આમાં એવું બધું ના કહેવાય, આમાં ખાધું કહેવાય જેવું બને એવું. આ છોકરો ભૂસે થયો બચારો અમે જો. કાકા તું એવો આના જેવો જ છું, આના જેવો જ છું. અરે મારશો નહીં મારા છોકરા યાર, આને હકડો બેહાડો યાર તમે. અરે એ તો જો હરકો બે લે હરકો બે નકર મારે હમણાં. તમારે યાર સમજાવો ને યાર આવો વિતરું છું અહીં લાયા એટલે આ જો. છોકરું હારું યાર. એટલે આગળ સમજાવવું પડે ભોઈન પણ ચોકડી છોકરું હોય આવે. તો આગળ ભોઈન ચોકડી આવે ને ઈ જ છે મારા હગાની દુકાન. એટલે આ પણ આરે એટલે હરકો હું રે. ઓપનિંગમાં આ તો જબરું બનાવી તો હારું નોમે ના આવડે આપણને એટલે આ પણ આરે હરકો રે હે મારો. અને એવું મેં તો બેસે દાબેલી ખવડાવી તમારા હગાનું મેં એટલે આ વાપર્યું બહાર હતું દાબેલી ખાય પેલો રહન બહુ ઢોરો નહીં તો હારું હારે તો. કહું નહીં કાંઈ તો બેસે હકડો. મેં તમારા હગાનું વાપર્યું હતું વાહ, હું નતો જો ઓપનિંગમાં તમને કીધું તો તો કોઈ હેરાન. એ કહો કે તો એવું તમારા હગા વાપર્યું તો ખરા કે અમને કોઈ બોલાય નહીં ઓપનિંગમાં. એટલે હું જુતાવરમાં આવ્યો તો હું અરે કોક એવું કે હે કે બે ઘઉં સુધી હેડીને હાલવા જવાનું 2 કિલોમીટર કહેવાય લ્યા. એટલે એટલે બે કિલોમીટર ઘઉં લે 2 કિલોમીટર હેડીને હાલવા જાય લે બુડો. આ તો ત્યાં સભાપુર જાય હા. પછી ખાતરે જાવ. એટલે આપણને તો એવી ખબર ના હોય ને આપણે ઘેડા માણસ છે પછી આપણને યાર આવું બધું ખબર ના પડે એટલે પેલું વાત અને સાચી બહુ પણ પ્રખ્યાત છે એટલે આમ તો એ રહ્યું. પેલું કાકરી જેવું કાપીને હા. બટાકા જેવું હું કહેવાય એ ને બધું શું રેટમાં શું ભરે તો લે, આપણને લે, ખબર રાજનજી, પડે. આવું બધું શું શું લોક બનાવવા માંડ્યું આપણે તો હોય? કદી ખાધું નહીં તમે કદી ખાધું હોય તો ખબર પડે ને. અરે આપણે તો હાલચાલ ગોટા ખાઈએ, બીજું શું ખાઈએ યાર? આ ખવડાવું તમને નવી આઈટમો હેરાવી. આપણે તો તાર પાલક એટલે પૈસા બહુ થાય રહેવા દે, આપણે ઘેર જઈને ગોટા બનાવી યાર. એટલે મારા હગા તમારે પૈસા લેવાની જરૂર નહીં યાર. લે, હું તાર ભૂડે હેડો તને જવા દે બીજું હઉ. હું. જવા દો તાન એ તું સીધો બેહજે હો, હગન તો જઈએ હે હો ને? કહેજો સમજાઈ જજો હો, મસ્તી બહુ ના તો આ કરે ધમાલ ના કરતો, હગન તો તને દાબેલી ખવડાવી આબરૂ હો. ના કઢાવતા આબરૂ હો? અને રહો બહુ ઢોળતો નહીં. અમારી આબરૂ ના કઢાવતા આ પેલી સોળીને રોવડાવતો નહીં પહાડ બેહાડી હતી. રહો પીએ હું રહો પીએ હો ના. ઈ રહો ના હોય બુડા, રહો દાબેલી ભેડવાનો હોય, પીવાનો હોય. એ હગા આબરૂ ના કઢાવતા લે નહીં કઢાવાય તો હું પકડી રાખું. અમારી ઇજ્જત છે તો એટલે આ તમારી તમે મારી આ પેલા મહેમાન જોડે આબરૂ ના કાઢી યાર રાયચંદજી ની બહુ ઇજ્જત છે વાહ. તમે યાર સમજતા ચમ આ નહીં ગોડાને સાચવીને રાખજો. કોના એ હાથે તો હું હાચી નાખે કહી દે છોકરા. આ ઉઠું નહીં તો લે આ. લે, બહુ બોલે મને બહુ બોલે. લે હવે ના કર. લે બે સીધો બે. મને બહુ બોલ કરે હા. લે એ બોલે એ તો બાપા કેવાય બોલે. આખો તો અહીં લાયા. એ ટીલે મેલે જોઈ લા. આ બધી નાટકબાજી એવું બધું ના કરે નાટક. સીધું બી હારો આ તો સીધું અહીં લાયા હો ના. ઓ પંચાટે હા મને ના બહુ બોલ મરાય કરે. લે છોકરું કહેવાય. ભૂલ નહીં આવે મારામાં લે મારો કાકોય નહીં આ બોલો. મારું પાઘરું બાઘરું બગાડ નાખ્યું મારા કાકોય બોલ મને બે નહીં દાન બોલે. બીજું શું કહું. લે હારા તો કંકોરાના તો હે થઈ ગયા રાયચંદી તો યાર હું કરું મારા રવાવાળા શાકના તો હે થઈ ગયા. સી કહે રવાવાળું શાક હું મારે હમણાં ચમનું ભૂલવારું. આ જો હોટલે જાય ને એ ગાડી બિલ મારા હાલ દેવું પડે તો જ્યારે ભૂલશે લાગે. હા, રેડો હવે. જઈએ જવા દે આગળ જ તને. આવો. હા તને જવા દે બીજું શું? એટલે આ મારા હગા આયા કે ના આયા જોવા દે નહીં આખરે લે જોવા દે મારા મને હગા તો તો પેલું આવા જ ઝાંગનું હરખું નહીં બેસતું ચારનું. લે સમજાવો લે સમજાવો બરાબર શું? લે કાકા મને ભૂખ લાગી છે દાબેલી લે, ખાવી છે તમે ખવડાવો દાબેલી દાબેલી દાબેલી. લે, આઈ જ્યુસ આવો, આઈ જ્યુસ આવો. હારે બધો લઈને આવ હારે હારે લે, લે, લઈ આવ લે, દાબેલી. લે, લે, દાબેલી. લે, બેના શાંતિ બે. દાબેલી ખાવી લે, મારશે નહીં છોકરું કહેવાય સમજાવો ને. ને કે પડશે અરે સમજાવો ને, દાબેલી બાબેલી કહું નહીં ખવડાવો કોને. સીધું બેસતું લે, નહીં ના મરાય ના મરાય. આવું મારા હગાને તો આબરૂ કાઢે તો મારે આબરૂ યાર કાઢે તો હું ચેટલી કરવા? ઇજ્જત એટલે છે. તો હું ના પાડું તો મને કહું નાના નહીં લઈ જવું. બેહારો અરે હાથનું સમજાવો પડે બેહારો. તમારે. બેસે અરે હરકો બે દાબેલી ખવડાવરાય છે. હા, કાકા ભૂખ હા, લાગી પેલા છે. હગા આયા જ નહીં પાછળ. પાછળ મારા હગા આવે આબરૂ ના હા, થાય આવા, આવા, હગા. હગા હવે આઈ ગયો જો આ ખાતરે જ આઈ ગયો હવે આગળ આવે ભોઈન ચોકડી. અરે પણ આ છોકરું હા એને હે ને
શાંતિ એક બાજુ હાલ દે એટલે શાંતિ ખાઈ લે હો એના તમે શાંતિ એ બેહો એ કહું ઢોરો બોરો નહીં યાર સમજાવજો બાર ઉતારથી પેલા શીખવા દેજો હરખું એ તો હું જોડે જ રહે એના હવે એને એકલો શીખી લે, નહીં મળે. ઠાકરા, તું શીખી લે બધું લે એવું ના કાકા કર. શીખવાડી દે ને. એ આપણા જે લારીઓ નહીં એ તો લારીઓ મોટી નહીં. દુકાન છે લે દુકાન હે, વાત સાચી રાયચંદજી, પણ યાર હવે શું કરવું? અને એ તો હું જોડે ને જોડે રહે, ઓના જોડે રહે એ અને બધી હું પબ્લિક ખવડાવી બહુ દે. હોય પબ્લિક હોય પણ શું કરીએ હવે કે હશે એવો વિચિત્ર તો ભાઈ મને ઓના બહાર જ બિહાર રાખજો તમે બહાર ના બિહાર રાખા યાર, આપણે અંદર જઈને ઓના બહાર બિહાર રાખવાનું યાર. ગાડી પૂર રાખજો આ ના. બહાર કોઈના જોડે બાઘા તો તો આ આપણા તો તો ગાડી રકાત ફોન ના કર, તો ડેકીમ ઘાલ દેજો ગાડીના કાચ ફોન ના એ તો કરતા કરીએ ઈ બધું હેડા હોય તો ગાડીમાં ડીઝલ લગાવવાના પૈસા તો ઉઘરાઈ લેવામાં. એ અશોકજી હું તો લાયા ને હાલજો હું એ નહીં લાવ્યો હમણાં જોડે લઈ લ્યો એટલે હું મારા હગાન તો બધા પૈસા હું આલું યાર. તમારે ચાલવાના ને અત્યારે હાલો અત્યારે તો હાલો અત્યારે તો હાલો ભાઈ ઘેર જઈને હાલશો ઘરે ને ઘેર જઈને કરીએ છીએ ત્યાં બધું જે હવે. કરીએ એ બધું હાલજો તમે અત્યારે હાલો હા તાર હાલ દઉં બીજું શું 500 રૂપિયા થઈ રે ડીઝલ હવ થઈ રે હાલ દે તમે બીજું 500 લ્યો ભલાજી ડીઝલ નખાઈ લેજો. લાવો આ ભૈલાલજી ભાઈ આટલામાં તો કા પેટ્રોલ પંપ આની ઈચ્છા હવે ત્યાં રાયચંદજી જોયું તો હરખું બતાવો યાર. યાર, હું એક જ વખત આવ્યો તો યાર એટલે ભૂલી જ નહીં આ જાવ પેટ્રોલ પંપ ના હોમે જ હતું યાર ભૂલી જ નહીં જાય ને. જોવા દો મને બરાબર આરી આરી બોર્ડ દેખાયું 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 એટલે તમે આવેલા તો જાજો જો આગળ આગળ હે ભાઈ આર્યું ઉભું રાખો હા ઈ જો માં હગન દુકાન બસ ઉતરો આવી ગયો માં હગન દુકાન આવી ગઈ તમારા હગન દુકાન. હેડ છોકરા હેડ આવી ગઈ દુકાન હેડ. આવો બધાય લે છોકરા હેડ. આવો આવો હગન. ત્યાં રાયચંદજી દુકાન તો જોરદાર બનાવી યાર. ત્યાં તમે કદી ફરી આવી ત્યાં દુકાન તો સારી બનાવી યાર તમારા હગા જો. જો આ પેટ્રોલ પંપ હવે યાદ રાખજો આ પેટ્રોલ પંપ તો જોઈએ યાર. ભાઈ આ એરિયા કયો કહેવાય? આ ભોજ ચોકડી ભોજ ચોકડી જ કહેવાય ને? હા ભોજ ચોકડી આજના પેટ્રોલ પંપ. તારા આવે બધા હગન કહેજો કે ઉભા રહે હા હગામ કહી દો કે આપણે જઈને આ હગામ મોકલી દો અહીંયા ઘરે. એ લેપટોપ લા મને તો લઈ આવ્યા પેલા બોલાય જબરો લે અંદર આવો બેહો આવો અંદર યાર, આવો આવો મહેમાન. આવો મહેમાન. આવો. આવો મહેમાન. ત્યાં પેલા ભૈલાજીને તો બોલાવતા. આપણે ગાડી લાવ્યા ભૈલાજીને તો બોલાવો. આવો ભૈલાજી, લે આવો. રહાવાળું નહીં મળે યાર, હસસ કરે એમને હગાન દુકાન છે. મારો છોકરો નાટક ના કરે તારો રહો બહુ આ ના. દાબેલી ખવડાવી યાર, કાકા. ખવડાવશું, શાંતિ રાખ બાપા, શાંતિ રાખ. ખવડાવ, પેલા રાયચંદજીને કહું ઉભો રે. ત્યાં રાયચંદજી પેલી દાબેલીનું કહેતા હતા, ઘેરના પેલો છોકરો હેરાન કરે યાર. હવે એ તો શાંતિ રાખ તને ખવડાવું અશોકજી મેં નતું કીધું કે પેલું આપણે ચાનું બિસ્કિટ એનો કોઈક બનાવો હાલ જબરું લાગે તમે ખાહે એટલે જો. જો પેલું મશીન માં જો હાવ મશીન જોયું કદી તમે આ ફ્રેન્ચ ફ્રાઈસ કહેવાય યાર, ને તમે ખવડાવો, દાબેલી બાબેલી હે ને. ત્યાં રાયચંદજી જેટલી વાર રહી યાર. તમારું જ બનાવજો યાર, તો જો દાબેલી બહુ બીજું કોઈ. બર્ગર કહેવાના લે બર્ગર કહેવાય? વાહ. કેવું લાગે રે? આનું જબરું લાગે તમે ખાધો કદી ના, લે જબરી બધી ક્રીમો બીમો લગાવા આ તો. આ જો આ ઓકે, આ તો બટેટા તો રે લાગે. બટાકા નહીં ને ફ્રેન્ચ ફ્રાઈસ કહેવાય યાર, તે તમારા ચેક ફ્રેન્ચ ફ્રાય. કદી બહાર નેહરા આવજો કે ના, કદી જોઈ નહીં. તમે ચાખજો એકવાર એટલે ખબર પડે લે આ, એ છોકરા શું કરવા દીધું? ગોટા જેવું આ. આ મોઢા તમે હાચી લે આ. મારા હગા તો આબરૂ કાઢે હાર્યો એ ચાલે બે લે રાયચંદજી, આજુબાજુ હટો હોય આપણો હા તો એમને આવું હટો કઈ એમને રાતે બીક લાગે તો શું કરે? એટલે આ 2 કિલોમીટર સુધી ઘેર આપી જાય આપી જાય? વાહ. તો પેલા આપણે જઈને આય હગન થઈ ગઈ આપણે. બરાબર? પછી તમારા હગાને કહેજો ગોલ ચોકડી પર જ છે ત્યાં દ્વારકેશ પેટ્રોલ પંપની સામે ઠાકોર સાહેબ ફર્નિચરની બાજુમાં કહેવાનું એ મળી જશે કે તમારે રાતે આવવાનું બધું એટલે મહેમાન તમારો નંબર આપજો ને દુકાનનું નામ કહેજો યાર. આપણા દુકાનનું નામ છે માયરા ફાસ્ટ ફૂડ, નંબર 9157 82 84 71.
ભોજ ચોકડી પાછળ ભોઈ ચોકડી ને હોવે. લોકેશન હરખું કમ્પ્લીટ ભોઈ આપણે ચોકડી એચપી પેટ્રોલ પંપની સામે અને ઠાકોર સાહેબની તેની બાજુમાં સારું સારું અને કહેજો બા હા હું એ મારા હગાન કહ્યો હો એના પેલા હગા લાયા એમનું શું ત્યાં હોય મને તો પૂછો ભાવ હા, કા એમને પૂછો. પાણી પીવો તો એ આ હગા તમારો નાસ્તો કરવાનું હોય ને એટલે હગા અરે આ મકાન કરું આ પેલા લઈને આયા હવે મતવાના હવે કરું હું તો એ સીધો બેન. લે મારે નહીં મારવા નહીં મારા મારા એને કરો. ત્યાં એને તમે બહાર બેહાડ્યો ગાડી ના લઈને ના કરો. ના યાર યા, મને હેરાન કરો, ચાલો, મને હેરાન કરો. ચોય હગા નહીં યાર હગા તમને હેરાન કરે ત્યાં જુઓ. જો આમ લે ના ભરાય છે યાર પછી ઊભું બેહારો ને યાર આ મારા બેસે, હગા કેવું બેસે. લાગે છે આવું વાદરા જેવું તો નહીં રહે. લે વાદળા જેવું નાખેલા સોચું કે યાર સમજાવો થોડું. હા સમજાવો સમજાવો હમણાં- એના પેલી દાબેલી આવી એટલે બેહી જાય હમણાં ચૂપચાપ. ભૂલી ગયા પેલું કંકોડો શાક લે આ તો કંકોડો શાક ને લઈને આ ઓના લીધે આ પડવાના પેલા લીધે. કાકા બધું થઈ ગયા હવે થયું કાકા આ બધાનો તું લઈને આવ્યો હું હંકાર પણ લઈને તો આવું પડે ને હગા વાળે જવું હોય તો ભાઈઓ છે આપડા લઈ જવા પડે હગા તો કંકોરાનો ગા કરે શું કરવાનું મહેમાનને કહેવું પડે બીજી વાર લઈ જવું પડે ને સારું સારું કોક કરવું પડે નકર આ હે ને આખી કાયમનું કે કરે મને કે હગા તો કંકોરા દહાવાળું શાક ખવડાવી દઉં લે ખા દાબેલી હવે શાંતિ બેસે હવે ઓય જોડે કાકા ખાવી છે બહાર નીકળ, તું ખા, તું ખા, તું ખા. ભર, ભર, તારા પેટમાં ભર. કાકા દાબેલી નહીં. હા, મેં નતું કીધું કે એને એક દાબેલી આલી દે એટલે બેહી જાય ચૂપચાપ કાકા દાબેલી નહીં આ તો હારું લાગે, નવું હોય કોણ, નવું હોય ક્રીમ આ તો વાળું હારું ખાય. લાગે કેવું લાગ્યું એટલે ખા. હારું હોય, હારું હોય. દાબેલી નહીં મસ્ત હોય. કદી તારા કાકા ખવડાવ્યો તને કદી આવું હા, તું ફટોફટ થઈ જા રાયચંદજી બીજું લઈ લે હતા હા તો હો કોક. ખાઈ જજો ફટોફટ કાકા મસ્ત હો એ તારે ખાવું હોય લે ગટિયા તારે ખાવું હોય આમાં સીધું બેસજે. લે ખાઈ લે અમારા હગાને હેરાન ના કરતો આમાં. સીધું લે બેસજે. અશોકજી ને ખાવા દે આમાં. એ અશોકજી હા, બોલો. સોળી તો ખવડાવો બની ગયું હોય આ ઓય છોડીને આપો. એક રૂપિયા દે ને એક રૂપિયા દે લે બેટા ફેન પાઈસ ખાઓ. ખાઓ. અશોકજી આપણે પરેજી હગા જેવું નહીં એટલે હાવાનું આપણે શું બનાવ્યું હગાએ સારું બનાવ્યું તમે હગાને તો હાલો બની ગયું હાલો હગાને હાલો બની ગયું ત્યાં લ્યો હગા. લ્યો ખાઓ. જોજો બા, રાખજો જેવું બન્યું કહેજો. હો? મસ્ત બનાવ્યું હોય યાર મજબૂત બનાવ્યું તારું બોલજો થોડું. એ કાકા પેલો રહો તો લે હા, લેતો તું બેઠું ના આવતો હો રહો લે. હા લેતા હોય રહો લેતા આવો અમારી રહો આ રહો જ છે ને. કોણ એટલે બધું લે આવું પેલા નાનું રહો માંગે આવે. ગોડાની ધ્યાન આપજો પણ લે રહો ભાઈ. લીધો તો તમે પી લેજો છેલ્લે અલ્યા પીવાય નહીં, આ તો ચોપડી ખવાય. આ છોકરાનો ઓહો, ચોપડી ખવાય, પીવાય શાંતિ નહીં. ખા, મારા હગાને તો મારી આબરૂ ના પાડે. આબરૂ કાકાથી મારી ઉડાના એ રાયચંદજીને મારતા નહીં યાર. તાર નહીં સમજાવું પૂછો હા, મારતા નહીં હો, મારતા આ નહીં. રહો હારો લાગે કંકોડા જેવો ને આ કંકોડા જેવું તને લાગે કે પેલા રાયચંદજીમાં જેવું થઈ ગયું લાગે હો. કંકોડા રહેવાનું કહેવા માંડે તું એ મેણો ના મારે તે છોકરો થઈ મેણો મારવા માંડ્યો હવે તો રહેવાનો. તમારે ચોરી નાખો તાર હગા લે ચોરાય નહીં, ચોપડી ખવાય, ચોપડી. મસ્ત બનાવ્યો. એક નંબર મજા આવી ગઈ હગા ગોડાઈ રાખી રાખજો. નકર એ તો જૂઠો મારો મારે. વહુ હગા હાચીને બેસજો એરો. હો? સુની. મને તો પેલું રહાવાળું યાદ આવ્યા કરે. અરે તો રસસ કરાવ, માં તો શું કરવું? એટલા હગાનો ઘેર જઈને ફોન કરીને જવું પડે કે તમે તો મારી આબરૂ કાઢી રાવાળું કંકોરાનું શાક હોય તો જોઈ દઉં આવું શાક. પેલા બે જણા માં તો વાહ કર, માં તો ગામમાં જઈને ના ગયા તો સારું, નકર મારી આબરૂ કાઢે ગામમાં. હર્યો હો પાણી પીવું હોવા તું આમાં ધીમે રહીને લઈ લે. હવે જોજે ભાવ દે ડાયરેક્ટ. ચાલ કાકા આ ચકલી ડાયરેક્ટ ના ઓર્ડર દો પવન બીજી ચાલુ કરો બાપ જાતે કરના હાથ બગાડેલા કાકા ચમનું ખાય છે બધું બગાડી રહ્યું. તમે કાકો ને ભત્રીજો બે હરખા હો. એમાં કાકા મને એવું શીખવાડ્યું આવું જીવવાનું જો ડોલમાં હાથ ધોયો ભાઈ ધોવાય. ના આ કાકા અંદર ના પડે આવું વાડે જેવું ના રહે કોઈ હગવી નહીં કરાવે. ખાઈ લો ને હવે હવે દાબેલી નહીં ખાવી ને ના હવે હવે કાકા તાર કાકાને કહેજે કે આવું મંગાવે ઘેર બેઠે બેઠે આવે. માં કાકા તમારી આશા જીવો મને હું ખવડાવો આ લેતો હ છોકરાને લેતો ગયો મને અમારા છોકરાને બધું હારું હારું ખવડાવવું પડે અમારે તો.
હગા ખાઈ રહ્યા પછી ત્યાં કરીએ ઘેર હા લે હેરામાં તું ભાઈ હેડ ગાડી લે હું કરે છે લે મહેમાનને ખાવા દે લે નહીં ખાવ કશું આપણે હેડ તું ગાડી ના હોય હેડ તું ગાડી બેસી હેડ હેડ બેજા ગાડી લે ઈ તો ચલા લે ઈ ના ચલાય લે ઈ ના ચલાય લે પેલા હગાની ગાડી હલ્યા લે હગાની ગાડી ઉતર લે ઉતર ના લે ઉતર ના ઉતરું ઉતર મુતો બે હે લે હગા ઉતર ઉતર લે લે લઈ દોડે ઉતર ઉતર આ બેજારી આ ઓહો બેજા અબી રાયતનજી ને આવા હુજમત ના કરતો બહાર જતો રહેતા આ બે જણ ડોહા ના અહીંના બે આવ્યા બહાર આ કાકો મારું લોહી પી ગયો હોય લઈને હંગાત આવ્યો કદી વાહે તો હંગાત તારા. જપાનો રહ્યા હતા ને જો તો વાહે આવી ગયા તારાનો આનામાં કોઈ ફરક નહીં તું આના લે તું બધું ના પેલું ફેલે પેલા પહેલેલજીની ગાડી હે કોક બગાડે ને તો અમને આપણે પૈસે તોય લઈને આવજો તું આના જેવો જ છું જમીન લે કે મારે પડે લાગે આપણે પછી બેહીને સીધો ચૂપચાપ અમે દાબીને ખવડાવી ને બેહીને દેવો અમે ધમાલ ના કરતો હોય ને કે પેલા રાયચંદજી મારે ભૈરાજી પેલા રાયચંદજી ને આવો ભાઈ ન્યા કરી આપણે હો એ હા ત્યાં સુધી તમારા હગા પૂછો ખરા ખાઈ રહ્યા ને ભૂખ મારા જેવા મંડે ના ભરે ને ભાડું કહું લે આગા ખાઈ રહ્યા ભાઈ, હેડા. આમાં નેકરવાનું છે તમે તો ઝાપટ ઝાપટ કરો હો એટલે આમાં નેકરવાનું હો નાળો આગળ ના જઈએ અમે લે હાલો હો બીજા આવતા મોકલજો એક તમારે હારું બનાવે એમ આગળ મોકલશું પેલો ગોઠો ગાડી ઉપર તોડાને હેરા જલ્દી ત્યાં આગળ ઘરે નાસ્તો તો કરો ને હેડો ચાલ હગા મારા હેડો હેડો ઘર બાજુ હેડા, ચા પાણી કરીને નીકળી ચા જજો. પાણી કરી દેજો. હેડો, હેડો. ગાડી ઊંધી મેલી જઈએ આ હેડો તાર ગાડી ઓહો, ગાડીમાં જા. આવજો હગા હા આવ્યો આવજો આવજો હગા હો હેડા, આપણે નીકળીએ હવે. હેડો તાર